Hello everyone, myself Vaibhavi Solanki and welcome to my YouTube channel. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયના પ્રકરણ નંબર 7 ત્રિકોણમાં સ્વાધ્યાય 7.4ના દાખલો નંબર 4, 5 અને દાખલો નંબર 6 ગણીશું. દાખલો નંબર 4. AB અને CD એ ચતુષ્કોણ ABCDની અનુક્રમે સૌથી નાની અને સૌથી મોટી બાજુઓ છે. તો સાબિત કરો કે ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C અને ખૂણો B ગ્રેટર ધેન ખૂણો D. અહીં આપણને ચતુષ્કોણ ABCD આપ્યો છે અને આ ચતુષ્કોણ ABCDમાં AB અને CD બાજુ એ અનુક્રમે સૌથી નાની અને સૌથી મોટી બાજુઓ છે. માટે AB એ સૌથી નાની બાજુ છે અને CD એ સૌથી મોટી બાજુ છે. તો આપણે સાબિત કરવાનું છે કે ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C. ખૂણો A એ ખૂણો C કરતાં મોટો છે. ખૂણો A મોટો છે. અને બીજું ખૂણો B ઇઝ ગ્રેટર ધેન ખૂણો D. ખૂણો B ઇઝ ગ્રેટર ધેન ખૂણો D. ખૂણા Bનું માપ ખૂણા Dના માપ કરતાં વધારે છે. તો ચાલો એની સાબિતી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં ચતુષ્કોણ ABCDમાં BDને જોડતો એક રેખાખંડ દોરવામાં આવે તો આ રીતે ચતુષ્કોણ ABCDમાં બે ત્રિકોણો આપણને મળશે. ત્રિકોણ ABD અને બીજો ત્રિકોણ CDB. આ બે ત્રિકોણ મળશે. હવે આ બે ત્રિકોણને ધ્યાનમાં રાખીને આપણે સાબિતી મેળવીશું. સૌપ્રથમ ત્રિકોણ ABDને ધ્યાનમાં લેતા જોઈ શકાય છે કે AB સૌથી નાની બાજુ છે. AB કરતાં મોટી બાજુ AD છે અને આ બંને બાજુ કરતાં BD બાજુ સૌથી મોટી છે. તો આપણે લખીએ AB ઇઝ લેસ ધેન AD ઇઝ લેસ ધેન BD. અને આપણે અગાઉ પ્રમેય 7.6 જોઈ ગયા છે કે મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય છે. માટે અહીં ABની સામેનો ખૂણો AB બાજુની સામેનો ખૂણો ખૂણો D. ખૂણો ADB. તો ABની સામેનો ખૂણો ADB લખીએ અને તેવી જ રીતે ADની સામેનો ખૂણો AD બાજુની સામેનો ખૂણો B. ખૂણો ABD. ખૂણો ABD. પરંતુ AB બાજુ કરતાં AD બાજુ મોટી છે. માટે ADની સામેનો ખૂણો ABD પણ મોટો જ આવશે. માટે અહીં લેસ ધેનની સાઇન આવશે. માટે ખૂણો ADB લેસ ધેન ખૂણો ABD. અને કારણમાં લખવાનું પ્રમેય 7.6 પરથી, અને તેનું વિધાન છે કે મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. હવે આપણે ત્રિકોણ BCDને ધ્યાનમાં લઈએ તો અહીં પણ BD બાજુ સૌથી મોટી છે અને BC અને CD બાજુ નાની બાજુ છે. BC કરતાં મોટી બાજુ CD છે અને આ બંને બાજુ કરતાં BD બાજુ મોટી છે. માટે ત્રિકોણ BCDમાં BC ઇઝ લેસ ધેન DC લેસ ધેન BD. હવે એમાં પણ મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય એ પ્રમેય 7.6નો ઉપયોગ કરતા આપણને ખૂણો BDC લેસ ધેન ખૂણો CBD મળશે. BC બાજુની સામેનો ખૂણો D નાનો અને BD બાજુની સામેનો ખૂણો C મોટો. હવે સમીકરણ 1 અને સમીકરણ 2નો સરવાળો કરીએ તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે થશે અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે થશે. માટે અહીં ખૂણો ADBનો સરવાળો ખૂણો BDC સાથે થશે અને ખૂણો ABDનો સરવાળો ખૂણો CBD સાથે થશે. તો લખીએ ખૂણો ADB વત્તા ખૂણો BDC ઇઝ લેસ ધેન ખૂણો ABD વત્તા ખૂણો CBD. હવે અહીં ખૂણો ADB વત્તા ખૂણો BDC આ બંને ખૂણાનો સરવાળો કરતાં આપણને આખો ખૂણો D મળશે. ખૂણો ADC. અને તેવી જ રીતે
ખૂણો ABD અને ખૂણો CBD નો સરવાળો કરતાં આપણને ખૂણો ABC મળશે. તો અહીં ખૂણો ADB પ્લસ ખૂણો BDC ની જગ્યાએ આપણે ખૂણો ADC લખીએ. તેવી જ રીતે ખૂણો ABD વત્તા ખૂણો CBD ની જગ્યાએ આપણે ખૂણો ABC લખીએ. આમ આપણને ખૂણો D લેસ ધેન ખૂણો B મળશે. એટલે કે ખૂણો B ઇઝ ગ્રેટર ધેન ખૂણો D. ખૂણા B નું માપ ખૂણા D ના માપ કરતાં મોટું છે, જે આપણે અહીં સાબિત કરવાનું હતું. હવે આપણે ખૂણો A ઇઝ ગ્રેટર ધેન ખૂણો C એની સાબિતી જોઈએ. આ માટે અહીં આપણે AC રેખાખંડ દોરીએ. આ AC રેખાખંડ દોરવાથી આપણને ચતુષ્કોણ ABCDમાં બે ત્રિકોણો મળશે, ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ ADC. તો ચાલો સૌપ્રથમ ત્રિકોણ ABC ને ધ્યાનમાં લઈએ. તો આ ત્રિકોણ માટે AB બાજુ સૌથી નાની છે અને AC બાજુ સૌથી મોટી છે. માટે AB કરતાં BC નું માપ મોટું છે અને BC કરતાં AC નું માપ વધુ છે એમ આપણે કહી શકીએ. તો લખીએ ત્રિકોણ ABCમાં AB લેસ ધેન BC લેસ ધેન AC. અને આપણે પ્રમેય 7.6 જોયો હતો કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે. માટે અહીં AB બાજુની સામેનો ખૂણો ACB નાનો હશે. AB બાજુની સામેનો ખૂણો ACB અને તેવી જ રીતે BCની સામેનો ખૂણો BAC એ ખૂણા C કરતાં મોટો હશે. માટે ખૂણો ACB લેસ ધેન ખૂણો BAC. સમીકરણ 3. હવે આપણે ત્રિકોણ ADC ને ધ્યાનમાં લઈએ. તો આ ત્રિકોણમાં AC બાજુનું માપ સૌથી નાનું છે. AC બાજુ કરતાં AD બાજુનું માપ વધારે છે અને AD બાજુ કરતાં DC બાજુનું માપ વધારે છે. માટે DC બાજુ બાકીની બે બાજુ કરતાં મોટી થશે. માટે લખીએ ત્રિકોણ ADCમાં AC લેસ ધેન AD લેસ ધેન DC. અને પ્રમેય 7.6 મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય એ પ્રમેયનો ઉપયોગ કરતાં આપણને ખૂણો DCA લેસ ધેન ખૂણો DAC મળશે. સમીકરણ 4. હવે અહીં સમીકરણ 3 અને સમીકરણ 4નો સરવાળો કરતાં ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે થશે અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે થશે. માટે ખૂણો ACB વત્તા ખૂણો DCA લેસ ધેન ખૂણો BAC વત્તા ખૂણો DAC. હવે અહીં ACB અને ખૂણો DCA આ બંનેનો સરવાળો કરતાં આપણને આખો ખૂણો C મળે છે. માટે લખીએ ખૂણો BCD. તેવી જ રીતે ખૂણો BAC અને ખૂણો DAC આ બંનેનો સરવાળો કરતાં આપણને ખૂણો A આખો મળશે, ખૂણો BAD. તો લખીએ ખૂણો BAD. માટે આપણને અહીં શું મળે છે? તો ખૂણો BCD લેસ ધેન ખૂણો BAD મળે છે. તો આપણે લખી શકીએ ખૂણો C ઇઝ લેસ ધેન ખૂણો A. માટે લખી શકાય કે ખૂણો A ઇઝ ગ્રેટર ધેન ખૂણો C, અને જે આપણે સાબિત કરવાનું હતું. તો આવી રીતે આપણે બંને પરિણામ સાબિત કરી શકીએ. ત્યાર પછીનો દાખલો નંબર 5. આકૃતિમાં PR ઇઝ ગ્રેટર ધેન PQ અને PS એ ખૂણો QPRનો દ્વિભાજક હોય તો સાબિત કરો ખૂણો PSR ગ્રેટર ધેન ખૂણો PSQ. અહીં એક આકૃતિ આપી છે. આકૃતિમાં ત્રિકોણ PQR આપ્યો છે. હવે આ ત્રિકોણ PQRમાં PR બાજુનું માપ એ PQ બાજુ કરતાં વધુ છે અને PS એ ખૂણા QPRનો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે કે ખૂણા Pનું PS એ બે સમાન ભાગમાં વિભાજન કરે છે. તો આપણે સાબિત કરવાનું છે કે ખૂણો PSR ઇઝ ગ્રેટર ધેન ખૂણો PSQ. એટલે કે આ ખૂણાનું માપ આ ખૂણાના માપ કરતાં મોટું છે એમ આપણે સાબિત કરવાનું છે.
તો ચાલો સાબિતી જોઈએ. હવે અહીં આપણને આપ્યું છે કે PS એ ખૂણો QPRનો દ્વિભાજક છે. માટે PS એ આ ખૂણા એનું બે સરખા ખૂણામાં વિભાજન કરશે, ખૂણો QPS અને ખૂણો RPS. આમ આ બંને ખૂણાનું માપ સરખું થશે. માટે લખીએ ખૂણો QPS = ખૂણો RPS, સમીકરણ 1. અને કારણ લખીએ PS એ ખૂણા QPRનો દ્વિભાજક હોવાથી. અને બીજું આપ્યું છે કે PR > PQ. PR બાજુ PQ બાજુ કરતાં મોટી છે. અને આપણે પ્રમેય 7.6નો ઉપયોગ કરીએ કે મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય તો એના પરથી કહી શકાય કે PR બાજુ મોટી હોવાથી એની સામેનો ખૂણો Q મોટો થશે અને PQ બાજુ નાની હોવાથી તેની સામેનો ખૂણો R નાનો થશે. માટે ખૂણો PQR > ખૂણો PRQ એને આપણે સમીકરણ 2 કહીએ. અને કારણ લખવાનું PR > PQ. પ્રમેય 7.6 મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોવાથી. હવે અહીં ત્રિકોણ PSQનો બહિષ્કોણ ખૂણો PSR થશે. અને આપણે અગાઉ જોઈ ગયા હતા કે બહિષ્કોણનું માપ ત્રિકોણની સામેના આંતરિક ખૂણાના સરવાળા બરાબર હોય છે. માટે અહીં બહિષ્કોણ PSRનું માપ ખૂણો P અને ખૂણો Qના માપના સરવાળા જેટલું થશે. માટે ત્રિકોણ PSQનો બહિષ્કોણ ત્રિકોણના સામેના આંતરિક ખૂણાના સરવાળા બરાબર હોવાથી ખૂણો PSR = ખૂણો PQR + ખૂણો QPS. એને આપણે પરિણામ 3 કહીએ. અને તેવી જ રીતે ત્રિકોણ PSRનો બહિષ્કોણ ખૂણો PSQ થશે. અને તેથી ખૂણા PSQનું માપ ખૂણો P અને ખૂણો Rના માપના સરવાળા જેટલું થશે. માટે ખૂણો PSQ = ખૂણો PRQ + ખૂણો RPS, સમીકરણ 4. હવે આપણને જે સમીકરણ 1 અને 2 મળ્યા હતા એનો સરવાળો કરતાં ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે થશે અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે થશે. તો અહીં ખૂણો PQR અને ખૂણો QPSનો સરવાળો થશે અને જમણી બાજુ ખૂણો PRQ અને ખૂણો RPSનો સરવાળો થશે. માટે લખીએ ખૂણો PQR + ખૂણો QPS > ખૂણો PRQ + ખૂણો RPS. અહીં આ ગ્રેટર ની સાઇન સમીકરણ 2માં ગ્રેટરની સાઇન છે એના પરથી આવે છે. અને હવે અહીં ખૂણો PQR + ખૂણો QPS એ આપણે સમીકરણ 3 પરથી જોઈ શકીએ કે ખૂણો PSR જેટલું છે. માટે ખૂણો PQR + ખૂણો QPSની જગ્યાએ આપણે ખૂણો PSR લખીએ. અને તેવી જ રીતે ખૂણો PRQ + ખૂણો RPS એને આપણે સમીકરણ 4 જોતા તેનું માપ ખૂણો PSQ જેટલું થશે. માટે ખૂણો PRQ + ખૂણો RPS એની જગ્યાએ આપણે ખૂણો PSQ મૂકીએ. માટે આપણને મળશે ખૂણો PSR > ખૂણો PSQ. અને જે આપણે અહીં સાબિત કરવાનું હતું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જોઈશું. દાખલો નંબર 6. સાબિત કરો કે રેખાખંડના બહારના બિંદુમાંથી રેખાખંડ પર દોરેલ લંબ તે રેખાથી સૌથી ઓછા અંતરે હોય છે. અહીં એક રેખાખંડ આપ્યો છે અને આ રેખાખંડનો બહારના બિંદુ A માંથી રેખાખંડ પર એક લંબ દોરવામાં આવ્યો છે AB. અને રેખાખંડના બિંદુ CDE ને બહારના બિંદુ સાથે જોડી દેવામાં આવ્યા છે. તો આપણે સાબિત કરવાનું છે ABનું માપ સૌથી ઓછું હોય છે. તો ચાલો અહીં જે ત્રિકોણ બને છે ત્રિકોણ ABC તેને ધ્યાનમાં લઈએ.
તો ત્રિકોણ એબીસીમાં અહીં AB લંબ હોવાથી ખૂણા બીનું માપ 90 ડિગ્રી મળે છે. માટે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 ડિગ્રી. કારણ પક્ષ લખીએ, કારણ કે આપ્યું છે કે AB એ લંબ છે. હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય છે. માટે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. તેમજ અહીં ખૂણા બીનું માપ 90 ડિગ્રી છે, તો તે અહીં મૂકતા ખૂણો A પ્લસ 90 ડિગ્રી પ્લસ ખૂણો C ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. હવે આ 90 ડિગ્રીને જમણી બાજુ લઈ જતા તે 180માંથી બાદ થશે. માટે ખૂણો A પ્લસ ખૂણો C ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી. અને 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી એટલે એનો જવાબ 90 ડિગ્રી મળશે. માટે ખૂણો A પ્લસ ખૂણો C ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી. હવે અહીં ખૂણો A અને ખૂણો C બંનેનો સરવાળો 90 ડિગ્રી હોવાથી આપણે કહી શકીએ કે ખૂણા A અને ખૂણા Cનું માપ 90 ડિગ્રી કરતાં તો ઓછું જ હશે. માટે લખીએ ખૂણો A ઇઝ લેસ ધેન 90 ડિગ્રી અને ખૂણો C ઇઝ લેસ ધેન 90 ડિગ્રી. કારણ ખૂણો A પ્લસ ખૂણો C ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી. આમ ત્રિકોણ એબીસીમાં ખૂણા B કરતાં ખૂણો C નાનો હશે. કારણ ખૂણો B ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી અને ખૂણો C ઇઝ લેસ ધેન 90 ડિગ્રી. માટે ખૂણો B ઇઝ ગ્રેટર ધેન ખૂણો C. અને આપણે પ્રમેય 7.7 જોયો હતો કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી જ હોય છે. માટે અહીં ખૂણા Bની સામેની બાજુ AC એ ખૂણા Cની સામેની બાજુ AB કરતાં મોટી હશે. માટે AC ઇઝ ગ્રેટર ધેન AB. કારણ પ્રમેય 7.7 મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે. આ થઈ ત્રિકોણ એબીસીની વાત. હવે તેવી જ રીતે ત્રિકોણ ABD અને ત્રિકોણ ABEને ધ્યાનમાં લઈને પણ સાબિત કરી શકાય. અને ત્રિકોણ ABD માટે આપણને AD ઇઝ ગ્રેટર ધેન AB મળશે અને ત્રિકોણ ABE માટે AE ઇઝ ગ્રેટર ધેન AB મળશે. માટે AB બાજુ એટલે રેખાખંડ પર દોરેલ લંબ તેનું માપ સૌથી ઓછું હોય છે. માટે આપણે કહી શકીએ કે તે સૌથી ઓછા અંતરે હોય છે અને તે આપણે સાબિત કરવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણું પ્રકરણ નંબર 7 ત્રિકોણ અહીં સમાપ્ત થાય છે.